ગયા બાદ વાવાઝોડું વળાંક લેશે। અગાઉના ટ્રેક કરતા નવા ટ્રેકમાં ઘણો તફાવત। સીધી ગુજરાત તરફ દિશા રહેવાની સંભાવના ઓછી છે, પરંતુ હાલ દ્વારકાથી 770 કિલોમીટર દૂર છે શક્તિ વાવાઝોડું। હાલ દરિયામાં પવનની ગતિ 135 કિલોમીટર 17 કિલોમીટરની ગતિથી પશ્ચિમમાં આગળ વધી રહ્યું છે, તો વાવાઝોડું કાલ સવાર સુધીમાં વળાંક લઈ શકે છે। આ વાવાઝોડું ફરી યુટર્ન લઈને ગુજરાત તરફ આવી શકે છે તેવા પ્રકારના સમાચાર। દરિયામાં ઘણું દૂર ગયા બાદ આ વાવાઝોડું વળાંક લેશે તેવા સમાચાર। અગાઉના ટ્રેક કરતા નવા ટ્રેકમાં ઘણો તફાવત રહેવાની પણ શક્યતા છે। સીધી ગુજરાત તરફ દિશા રહેવાની સંભાવના ઓછી છે। ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા લખમણ જોડાઈ ગયા છે। લખમણ, શક્તિ વાવાઝોડાને લઈને જે આ મોટા ફેરફાર સામે આવી રહ્યા છે, વિગતે જણાવશો। જી પ્રીતિ, અત્યારે જે શક્તિ વાવાઝોડાનો જે 24 કલાક પહેલાનો જે હવામાન વિભાગ તરફથી જે સંભવિત ટ્રેક જાહેર કરવામાં આવ્યો હતો, તેમાં એ જે વાવાઝોડું છે તે લગભગ મધ્ય અરબ સાગરથી વળાંક લઈ રહ્યું હતું, પરંતુ હવે ઓમાનનો દરિયાકાંઠો છે એની એકદમ નજીક પહોંચ્યા બાદ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના છે। અને વળાંક લીધા બાદ પણ તેની જે દિશા છે થોડી દક્ષિણ પૂર્વ તરફ રહે એવી સંભાવના છે। મતલબ કે જે ગઈકાલેના ટ્રેકમાં જોવા મળ્યું હતું કે તેની દિશા સીધી ગુજરાત ના દરિયા કિનારા તરફની હતી, પરંતુ હવે જે ટ્રેક જે નવો સામે આવ્યો છે, જે સંભવિત ટ્રેક છે, એમાં મોટો ફેરફાર છે। અને જે વાવાઝોડું છે એ યુટર્ન લીધા પછી દક્ષિણ પૂર્વ દિશામાં થોડું આગળ વધે એવી સંભાવના છે। અને ગુજરાતના દરિયાકાંઠાથી સેંકડો કિલોમીટર દૂર છે, લગભગ 800-850 કિલોમીટર દૂરથી એ વળાંક લેશે અને ત્યારબાદ એ નબળું પડવાની શરૂઆત થઈ જશે। એટલે ગુજરાતના દરિયાકાંઠા સુધી તેની કોઈ અસર પહોંચે એવું હાલ જે નવો ટ્રેક આવ્યો છે એના ઉપરથી નથી લાગી રહ્યું કે ગુજરાતના દરિયાકાંઠા સુધી તે પહોંચી શકે। એટલા માટે ખેડૂતો માટે આ ખૂબ જ રાહતના સમાચાર છે। જે ટ્રેક જે નવો સંભવિત જાહેર કરવામાં આવ્યો છે, હજુ પણ હવામાન વિભાગ દ્વારા 11:30 વાગે વધુ આના ઉપર વિગતો જાહેર કરવામાં આવશે। એના ઉપરથી પણ ખ્યાલ આવશે કે ખરેખર વાવાઝોડું છે ક્યાંથી વળાંક લેશે। હાલ જે વાવાઝોડું છે તે દ્વારકાથી 770 કિલોમીટર દૂર છે અને ત્યાં જે પવનની ગતિ છે લગભગ 120 થી લઈને 135 કિલોમીટર પ્રતિ કલાક જેટલી છે। અત્યારે તે લગભગ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ તરફ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે અને હજુ પણ આજ સાંજ સુધી તેની ગતિ ઓમાન તરફ જ રહેશે। ઓમાનની દરિયાકાંઠાના દિશા તરફ જ તે આગળ વધશે અને ત્યારબાદ તે વળાંક લઈ શકે છે અને લગભગ રાત સુધીમાં જે વાવાઝોડું છે અત્યારે ગંભીર સ્વરૂપમાં છે તે થોડું નબળું પડી અને વાવાઝોડાની કેટેગરીમાં આવશે અને લગભગ પવનની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે। ત્યારબાદ આવતીકાલ સવાર સુધીમાં તે વળાંક લઈ શકે છે અને ત્યારે તેની ગતિ છે તે ખૂબ જ ઘટી ગઈ હશે। પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અત્યારે જે આ સમાચાર સામે આવ્યા છે ખેડૂતો માટે રાહતના સમાચાર છે। જો કે વધુ વિગતે 11:30 બાદ જ્યારે હવામાન વિભાગ દ્વારા વધુ માહિતી આપવામાં આવે ત્યારે ખ્યાલ આવશે, પરંતુ હાલ માટે તો આ સમાચાર રાહતના સમાચાર। તો હાલ જે રીતે પરિસ્થિતિ સર્જાઈ છે આ વાવાઝોડાની તેને મેપના માધ્યમથી સમજીશું। દ્વારકાથી 770 કિલોમીટર હાલ આ વાવાઝોડું દૂર છે, પરંતુ આ આવતીકાલ સુધીમાં યુટર્ન લઈને ગુજરાત તરફ આવી રહ્યું છે। પરંતુ અત્યાર સુધીની જે વિગતો છે આ વાવાઝોડાને લઈને કે આ જ્યારે યુટર્ન લઈને ગુજરાત તરફ આવશે ત્યારે એ નબળું પડી શકે છે, એટલે કે આ વાવાઝોડું હવે ખેડૂતો માટે એટલું ખતરનાક નથી રહ્યું, નહીં રહે તેવા પ્રકારના સમાચાર છે। જો કે હવામાનની વાત છે, ક્યારે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય તે કોઈને ધ્યાનમાં હોતું નથી, તેમ છતાં હાલ તો આ પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો આ પરિસ્થિતિ ખેડૂતો માટે અત્યાર માટે આ રાહતના સમાચાર છે। હવામાન વિભાગની આગાહીઓ અનુસાર આ ઉપરાંત વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો નોંધાયો। વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટું પડ્યું। મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા ધબધબાટી બોલાવી અને રેલાવાડા વિસ્તારમાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં હાલ આ પલટો નોંધાયો છે। વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હોવાના સમાચાર છે અને આ જ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી કે વાવાઝોડાના કારણે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી ઝાપટા પડી શકે છે। તો મોડાસા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા। વરસાદી ઝાપટાના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મગફળી, સોયાબીન જેવા પાકોને પણ નુકસાન થઈ શકે છે અને હજુ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે।
તો અનેક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણને લઈને આ સમાચાર નોંધે છે કે અરવલ્લીમાં ખાસ વહેલી સવારથી વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે ડાંગના સાપુતારામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. પ્રવાસીઓમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો. ખેડૂતો જો કે ચિંતિત બન્યા છે. ડાંગર, નાગલી તેમજ વરાઈ જેવા તૈયાર પાકમાં નુકસાનની ભીતિ છે. તો સાપુતારામાં ધીમી ધારે હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ આગાહી કરી દેવામાં આવી હતી અને આગાહી અનુસાર અહીં વરસાદ નોંધાયો, જેના માટે પ્રવાસીઓ તો ખુશ થયા કારણ કે વરસાદ થતાં અહીં સાપુતારા જે પ્રવાસન સ્થળ છે ત્યાં માહોલ ખુશનુમા બન્યો હતો. પરંતુ આ વરસાદ ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યા છે. ખેડૂતો માટે આ વરસાદ ચિંતા સમાન છે કારણ કે અહીં જે ખેડૂતોનો ઊભો પાક છે, જે તૈયાર પાક છે, ડાંગર, નાગલી, આ ઉપરાંત આ વિસ્તારમાં થતા વરાઈ જેવા તૈયાર પાકમાં નુકસાનની ભીતિ છે.